हाय एवरीवन, दिस इज राहुल फ्रॉम गोल्डन फ्यूचर। आज मेरे साथ है હર્ષવર્ધન પુરોહિત। ये मेरे फ्रेंड के भाई है। સો आज ये વિડીયો આપણે ઉતારી રહ્યા છે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે હવે એમને જોડે તમને આઈડિયા આવતો હશે એથ્લીટ જેવા દેખાય છે। ઇઝ અ પ્રોફેશનલ ફૂટબોલર, હી પ્લેસ ફોર પ્રોફેશનલ ટીમ્સ ઇન ગુજરાત। તમને એમના ફૂટબોલ રમતા અને એમની ટ્રોફીઝના ફોટોઝ, એમની સર્ટિફિકેટના ફોટો સ્ક્રીન પર દેખાય છે। હવે એમને મારી જરૂર કેમ પડી, એમને જવું હતું સ્પેન 2 મંથ્સના કોચિંગમાં। જે લોકોને ફૂટબોલ ગમે છે એમને આઈડિયા હશે કે સ્પેનને મેકા ઓફ ફૂટબોલ કહેવાય છે, કે એ કન્ટ્રી માટે ફૂટબોલ એક રિલિજિયન છે। ત્યાં દરેક લોકોમાં એટલું ઇમોશન છે। ત્યાં એમને એક બહુ જ સારું આરડી કોચિંગ એકેડમી કરીને એક ટ્રેનિંગ સેન્ટર છે મેડ્રિડમાં, સ્પેનમાં। ત્યાં એમને ટ્રેન કરવા માટે જવું હતું, પણ સ્પેને એમને રિજેક્શન આપી દીધું। તમને આ રિજેક્શન લેટર સ્ક્રીન પર દેખાય છે કે ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ અ પ્રોફેશનલ ફૂટબોલર, એ પ્રોફેશનલ ફૂટબોલર છે। હમણાં એક ફૂટબોલ પ્રીમિયર લીગ હતી અમદાવાદમાં, એમાં બી એક ટીમમાં એમને પાર્ટિસિપેટ કર્યું હતું। એના સિવાય વર્ષોથી ફૂટબોલ રમે છે। ફૂટબોલની હિસ્ટ્રી એમની ઓછામાં ઓછી 10 વર્ષની 10 years જેટલી છે। છતાં બી સ્પેને કંઈ બી સમસ્યા કર્યા વગર રિજેક્ટ કરી દીધું। પછી ઓફકોર્સ સેકન્ડ ટાઈમ આપણે અપ્લાય કર્યું અને આ એમનો સ્પેનનો વિઝા છે। આ તમને જે દેખાઈ રહ્યો છે સ્પેનનો વિઝા છે। એમની જોડે એમના ફ્રેન્ડ બી હતા માહિર। આ એમનું રિજેક્શન લેટર છે જે તમને સ્ક્રીન પર દેખાય છે, એ અત્યારે આવી નથી શકે, સુરેન્દ્રનગરથી છે। હવે લોકો ફ્લાય કરવાના છે એટલે પેકિંગમાં છે, અને હવે એમનો વિઝા દેખાય છે। એટલે 2 પ્રોફેશનલ ફૂટબોલર્સ who wanted to go to Spain for a football coaching session for 2 months. Spain rejected the visa. We applied again immediately. અમે તરત જ અપ્લાય કર્યું અને પછી વિઝા આવી ગયા। સો હર્ષ, ટેલ અસ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? દિલ ખોલીને કહો છો। મારો એક્સપિરિયન્સ બહુ સારો હતો। પહેલાં તો અમને બહુ રિજેક્શન મળ્યું તો થોડું અફસોસ થયો, પણ પછી અમને તમને કન્સલ્ટ કર્યું તો વિધિન 7 days અમારું વિઝા આવી ગયું। સો થેન્ક યુ સો મચ ફોર દેટ। અને કામ બહુ ઇઝી હતું, બધું બહુ ઇઝીલી થઈ ગયું। તમારું સ્ટાફ બી બહુ કોર્ડિનેટિવ હતું, એટલે બહુ ઇઝીલી બધું થઈ ગયું। એમને અમારે અહીંયાથી સિનિયર કાઉન્સિલર છે, મેં વર્ષોથી આ ફિલ્ડમાં છે, એમને એમની ફાઇલ કરી હતી। તમારો કવર લેટર કેટલા પેજનો હતો? અમારો કવર લેટર જ્યારે મેં બનાવ્યું હતું ત્યારે તો 1 પેજનું જ હતું, ભાઈ તમે બનાવ્યું ત્યારે 8 to 10 પેજીસનું અમારું સપોર્ટિંગ લેટર હતું। તો એના કારણે અમારું લોકોને જે લાગતું હોય છે કે વિઝામાં ઘણા તમારો વાંક નથી, બધાને એવું જોઈએ કે એક પેજના કવર લેટરથી કામ ચાલી જાય છે, પણ એમના કેસમાં અમે સ્પેનને આખું સમજાયું કે એમને ત્યાં જવું કેમ જરૂરી છે, ફૂટબોલ સાથે ક્યારથી એસોસિએટેડ છે। 8 થી 10 પેજનો એમનો કવર લેટર બન્યો। અને થોડું તમે પોતે તમને આ કોચિંગ સેન્ટર જે સ્પેનમાં છે એના વિશે ખબર કેવી રીતે પડી અને ત્યાં જવાના બેનિફિટ શું છે? કેમ કે તમારી જેમ હવે ઇન્ડિયામાં ફૂટબોલ હવે ઉપર આવી રહ્યું છે, ઘણા બધા ફૂટબોલર્સ હશે જેને યુરોપ ટ્રેનિંગ સેશન માટે જવું હશે। એમને એક ફ્રેન્ડ છે ઓલરેડી ત્યાં ટ્રેન કરી રહ્યા છે 2 વર્ષથી। એટલે તમને આઈડિયા કેવી રીતે આવ્યો ને કેમ બહાર ટ્રેનિંગ માટે જવું જોઈએ? બધાને ખબર જ છે કે સ્પેન એક ફૂટબોલનો હબ છે યુરોપમાં, અને યુરોપમાં ઓલરેડી ટોપ ફૂટબોલર્સ રમે છે, રોનાલ્ડો, મેસી। એટલે બધાનો એક ડ્રીમ હોય કે ત્યાં જઈને અમે રમીએ। અને સ્પેન સૌથી આમ ટોપ મોસ્ટ કન્ટ્રી છે જે ફૂટબોલમાં એક્સેલ કરે છે। ને મારો એક ફ્રેન્ડ ઓલરેડી ત્યાં સ્પેનમાં હતો, એણે અમને એડવાઇસ કર્યું કે અમે સ્પેનમાં જઈએ અને સારી કોચિંગ લઈએ, એનાથી અમારું ફૂટબોલ ડેવલપમેન્ટ સારું થાય। પરફેક્ટ। તો જે લોકો અમદાવાદથી છે કે આખા ઇન્ડિયાથી છે, જે લોકો ઓલરેડી ફૂટબોલ રમે છે, જેમને કોચિંગ એકેડમીમાં ત્યાં જવું હોય, અમે અમને ઇન્સ્ટાગ્રામ પર ટેગ કરશું, તમે એમને બી કોન્ટેક્ટ કરી શકો છો। ત્યાંના કોચિંગ વિશે, ત્યાંની લાઈફ વિશે જાણવું હોય અને વિઝા જોઈતો હોય તો તમારી પાસે આવજો। થેન્ક યુ હર્ષ, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ મેન। થેન્ક યુ સો મચ, થેન્ક યુ।